ચલો હવે છેલ્લે જે વધશે ને એને એક સ્પેશિયલ વસ્તુ કરવામાં આવશે. ડાયલોગ છે, आंखों बंद करो काका. थप्पड़ से डर नहीं लगता, प्यार से लगता है. थप्पड़ से डर नहीं लगता, प्यार से लगता है. बहुत सरस भाई, एकदम एकदम थी ओळखी के भाई काका મને તાળીઓ થઈ. કાકા આ ડાયલોગ માઈક માં બોલો ને મજા આવશે. અરે ના ના બોલો, ના ના તમે જે બોલી આપણે એક મારે કે મારા ભાઈ થપ્પડ શબ્દ સંભા એટલે પતિ ગયું. સાચેમાં પતિ ગયું. પણ હવે હવે શું પાછળ વળી છો, હવે બાજુમાં આવો, બાજુમાં આ બંને વિનર. પણ વિનરમાં એકવાર તાળીઓ થઈ જાય ભાઈ. વગર ના આ પહેલો વિનર. હવે વિનર ને પ્રાઇઝ આપવાનું કે નહીં એ મારા સવાલ ઉપર નિર્ભર કરશે. 35 વર્ષ 36 વર્ષ લગન 35. પહેલા કોણે પ્રપોઝ કર્યું હતું? આઈ લવ યુ કોણે કીધું હતું બેમાંથી? એ શું હોય નહીં, એટલે હું તમને પ્રેમ કરું છું એવું કોણે કીધું હતું પહેલા? બંને એક સાથે ના કે કાકા. શું એવું કીધું 3 2 1 તમે બોલો હું બોલું એમ? પ્રેમ પત્ર આ બેન બેન કોણ? એ નથી ભાઈ કોમનર. ના ખાસ છે. હવે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બેન તમારા હસબન્ડ ક્યાં છે? મેં એવું પૂછ્યું તમારા હસબન્ડ ક્યાં છે? અચ્છા, જે ભણતર હોય ને ભણતર, એ ભણતરમાં આવા બધા કાર્યો બહુ થાય. શું જવું ઘેર જવું કાકી સાચું કે જો પ્રેમ પત્ર કોણે લખ્યો? એક મિનિટ, પહેલો એને જો હવે હવે સાચું બોલ્યા. પહેલા કે એકબીજાને કીધું ને, હવે કે પહેલો એને બેન સારું કીધું હો. તો પ્રેમ પત્ર પહેલા આમને લખ્યો, પહેલા કાકાએ ના પાડી. એમને પહેલ કરી હતી ને. શું લખ્યું છે? મેં કીધું કાકા એક્સાઇટેડ છે, કદાચ બોલી જાય તો બોલાવડાવી દો. પણ કાકા એમને તમને પહેલા પ્રેમ પત્ર લખ્યો, એમને પહેલ કરી. આજે તમારે આ 50મી વર્ષગાંઠ બંનેની 50મી એનિવર્સરી જે છે ને એ નિમિત્તે તમારે કાકીને 2 શબ્દ પ્રેમના કહેવા પડશે. હા, પ્રેમના, નફરતના નહીં. કાકી કેમ કહે છે? પ્રેમ પત્ર કોણે લખ્યો પહેલા? તો પછી હવે કોનો વારો આવ્યો? મને જોઈને પ્રેમ નથી આવવાનો, ત્યાં જોઈને આવવાનો. આવડી જશે હું કહું ને તમને. સાચું તો આવડી જશે, મજા આવશે જો શીખવાડે કરે. ચાલો હું પ્રશ્ન પૂછી લઉં. તમારું નામ શું? કિરીટભાઈ. જયશ્રીબેન. કિરીટભાઈ અને જયશ્રીબેન. કિરીટભાઈ તમે જયશ્રીબેનને પ્રેમથી શું બોલાવો છો? એ અદાકારી સાથે બોલાવી. જયશ્રી. ચલો આ કપલ બહુ શરમાળ છે, બહુ જોરદાર.